ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે બટાકા પૌવાની રેસીપી લઈને આવી છું. આ રેસીપી ખાસ અને યુનિક એટલા માટે છે કારણ કે આ બટાકા પૌવા મેં નવી ટેકનિકથી બનાવ્યા છે. જો તમારા બટાકા પૌવા એકદમ છૂટા છૂટા ન બનતા હોય, અથવા તો છૂટા બને છતાં પણ ચવડ થતા હોય, અથવા તો સ્ટીકી બનતા હોય, તો આ રેસીપી સ્કીપ કર્યા વગર આખી જોજો. આ રેસીપીથી તમે એકવાર બટાકા પૌવા બનાવશો ને તો બધા તમારા વખાણ કરશે. તો ફ્રેન્ડ્સ, જેમણે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો બટાકા પૌવા બનાવવા માટે હંમેશા જાડા પૌવાનો ઉપયોગ કરવાનો. નાયલોન પૌવા જે આવે છે એ નહીં લેવાના. તો અહીં મેં 1.5 કપ પૌવા લીધા છે અને હંમેશા પૌવાને ઉપયોગમાં લેતા પહેલાં ચાળી લેવાના, જેથી કરીને એમાં જે ઝીણો ભૂક્કો હોય છે એ નીકળી જાય. તો પૌવાને મેં ઘઉં ચાળવાના ચાળણાથી ચાળી લીધા છે. તો આ રીતે ઝીણો ઝીણો પાવડર અને ભૂક્કો નીકળી ગયા છે. હવે આ પૌવાને એક વાસણમાં લઈ લઈશું અને સાફ પાણીથી 2-3 વખત ધોઈ લઈશું. ધોતી વખતે એને વધારે મસળવાના નહીં, બસ હળવો હાથ ફેરવીને પાણી નિતારી લેવાનું. તો આ રીતે 3 વખત મેં પૌવાને સરસ ધોઈ લીધા છે અને હવે એને આ જ વાસણમાં રહેવા દઈશું. પાણી બધું એકદમ નિતારી લેવાનું અને થોડા ઉપર નીચે કરી લેવાના, જેથી નીચે થોડું ઘણું પાણી હોય તો એ બધા પૌવામાં ભળી જાય. હવે ગેસ ઉપર મેં એક પેન મૂકી દીધું છે અને એમાં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ સાથે તમે જીરું પણ ઉમેરી શકો છો, પણ હું જીરું નથી ઉમેરતી માટે મેં નથી ઉમેર્યું. હવે અહીં મેં 2 મોટી ચમચી જેટલા કાચા શિંગદાણા લીધા છે. ગેસની આંચ એકદમ ધીમી રાખીશું અને શિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકાવા દઈશું. ગેસની આંચ ધીમી જ રાખજો ફ્રેન્ડ્સ, કારણ કે જો હાઈ ફ્લેમ પર કરીશું તો દાણા ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. તો આ પ્રકારે લાલ રંગના દાણાનો કલર આવે એટલે હવે અહીં મેં એક બટાકાને નાના ટુકડામાં કટ કરી લીધો છે. તો બટાકાને આપણે તેલમાં ઉમેરી દઈશું. જો તમને આટલા પૌવા સાથે વધારે બટાકા ગમતા હોય તો બટાકા વધારે ઉમેરી શકો. અને હવે એમાં આપણે ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન, જેના વગર બટાકા પૌવા અધૂરા છે. લીમડાના પાન મેં પાછળથી એટલા માટે ઉમેર્યા છે કે શરૂઆતમાં વઘારમાં જો આપણે એને ઉમેરી દઈએ તો એ થોડા બળીને કાળા થઈ જાય છે. તો હવે એમાં આપણે મીઠું ઉમેરીશું, પણ અત્યારે માત્ર બટાકા પૂરતું જ મીઠું ઉમેરવાનું. જો અત્યારે બધું મીઠું ઉમેરી દઈએ તો બધું મીઠું બટાકા એબ્ઝોર્બ કરી લે છે અને ખાતી વખતે બટાકા ખારા લાગે છે. તો 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલું મીઠું મેં અત્યારે ઉમેર્યું છે. હવે બટાકાને ઢાંકીને થવા દઈશું. થોડી વાર થાય અને બટાકા લગભગ અડધા જેવા ચડે એટલે ઢાંકણ ખોલીને એમાં આપણે મરચાં ઉમેરીશું. તો અહીં મેં 3 મરચાંને નાના ટુકડામાં કટ કરીને ઉમેર્યા છે. મરચાંને પણ તમે શરૂઆતમાં ઉમેરી શકો, પણ મરચાંને પણ આપણે જો શરૂઆતમાં ઉમેરીએ તો એ થોડા કડક થઈ જાય છે, માટે હું હંમેશા આ રીતે પાછળથી ઉમેરું છું. અને મરચાં પણ તમને તમારી જોઈતી તીખાશ પ્રમાણે વધતા ઓછા કરી શકો છો. અને મેં થોડા મોડા મરચાં ઉમેર્યા છે, તમે એકદમ તીખા મરચાં પણ ઉમેરી શકો. તો હવે 2-3 મિનિટ થઈ છે અને બટાકા સરસ ચડી ગયા છે. તો હવે આપણે એમાં હળદર ઉમેરીશું. તો મેં 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે. આના કરતાં વધારે હળદર નહીં ઉમેરવાની. વધારે પડતા પીળા બટાકા પૌવા દેખાવે પણ સારા નહીં લાગે અને સ્વાદમાં પણ થોડા કડુચા લાગે, માટે આટલી જ હળદર ઉમેરવાની. અને હવે પલાળેલા પૌવા આપણે ઉમેરી દઈશું. હવે બીજી એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ ફ્રેન્ડ્સ કે બટાકા પૌવાને હલાવવા માટે ચમચાનો ઉપયોગ કરવા કરતાં તવેથો લેવાનો, જેના કારણે બટાકા પૌવા હલાવવામાં પણ સરળતા રહે અને પૌવા તૂટે પણ નહીં. તો આ રીતે બટાકા અને પૌવાને સરસ રીતે મિક્સ કરી દેવાના. અને હવે પૌવાના ભાગનું મીઠું ઉમેરીશું. તો મેં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. ત્યાર પછી ઉમેરીશું દળેલી ખાંડ. આખી ખાંડ ઉમેરો તો પણ ચાલે, પણ દળેલી ખાંડ ઉમેરીએ તો એ સરસ રીતે મિક્સ થઈ જાય છે. તો 3 થી 4 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરવાની. હવે ઉમેરીશું અડધા લીંબુનો રસ. આટલી ખાંડ અને આટલો લીંબુનો રસ ઉમેરવાથી પૌવા ખૂબ જ ખાટા મીઠા અને એકદમ ચટપટા બનશે. અને તમે જાણતા જ હશો કે ગુજરાતી પૌવા આવા જ ખાટા મીઠા અને ચટપટા હોય છે. બધું હળવે હાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે
અને પૌવાને હજી આપણે 5 મિનિટ સુધી ગેસ ઉપર જ રાખવાના છે. પણ આપણે એને જો ડાયરેક્ટ ગેસ ઉપર રાખીએ તો નીચેના પૌવા કડક થઈ જતા હોય છે. તો આવું ન થાય એ માટે અહીં મેં એક પાણી ભરેલું વાસણ લીધું છે. જેમાં પૌવા ધોયા હતા એ જ વાસણ લીધું છે અને એ અડધું પાણીથી ભરી લીધું છે. અને આ પાણી ગરમ થાય એટલે પૌવાવાળું વાસણ એના ઉપર મૂકી દેવાનું. અને આ જ રીતે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી પૌવાને થવા દેવાના. હવે વચ્ચે એને હલાવવાની પણ જરૂર નથી. આ રીતે કરવાથી પૌવા એકદમ મોઇસ્ટ બનશે, સાથે સાથે છૂટા પણ થશે. અને ખાસ વાત તો એ છે કે આ પૌવા ઠંડા થયા પછી પણ એટલા જ નરમ રહે છે. અને આમ તમે મોંમાં મૂકો ને એટલે ઓગળી જાય એટલા સરસ પોચા બને છે. અને સાથે સાથે છૂટા પણ એટલા જ. તો હવે એના ઉપર કોથમીર ભભરાવી દેવાની. આ સિવાય દાડમના દાણા પણ ઉમેરીશું, પણ એ પ્લેટમાં સર્વ કરતી વખતે ઉમેરીશું. આ સિવાય જો તમને સેવ ગમતી હોય તો એ પણ તમે ઉપરથી છાંટી શકો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.